મહુવામાં બગદાણાના સેવક નવનીત બાલદિયા કેસને લઈ કોળી સમાજમાં રોષ. મામલતદારને આવેદનપત્ર પાઠવા મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો રેલીમાં જોડાયા. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં બગદાણાના સેવક નવનીત બાલદિયા કેસને લઈને કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવનીત બાલદિયાને વહેલી તકે ન્યાય મળે અને કેસમાં મુખ્ય આરોપીનું નામ ઉમેરવામાં આવે તેવી માંગ સાથે મહુવા તાલુકાના કોળી સમાજના આગેવાનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. મહુવાના ભૂતેશ્વર વિસ્તારમાંથી કોળી સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર સોંપી પોતાની માંગ રજૂ કરી હતી. મારું નામ જયંતિભાઈ બાબુભાઈ બામણિયા. આજે જે સરપંચ યુનિયન દ્વારા જે કોળી સમાજના આગેવાનોને એકઠા કરી ભૂતેશ્વરથી મામલતદાર કચેરી સુધી જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તે નવનીતભાઈને જે ન્યાય મળે અને સરકાર સાચી દિશામાં તપાસ કરી અને જે કંઈ હકીકત ગુનેગારો છે એને સાપડી લઈને એફઆઈઆરમાં નામ લખે અને ધરપકડ કરે. બીજો મિત્રો, આગામી સમયની અંદર અમારા કાંઈ જે આગેવાનો જે રણનીતિ ઘડશે એમાં અમે બધાય કોળી સમાજ તેમની સાથે છીએ અને જે કાંઈ આગામી પ્રોગ્રામો જે બનાવવામાં આવશે એમાં જે વિજયભાઈએ કીધું છે તે રીતના આખા જેટલા જે કાંઈ પ્રોગ્રામો બનશે એમાં તમામ કોળી સમાજ અમે સાથે રહી અને આગળ વધશું. જય જય કોળી સમાજ. આજે ભૂતેશ્વર મહાદેવે કોળી સમાજના તમામ આગેવાનો સરપંચશ્રીઓ ભેગા થયા હતા અને ત્યાંથી અમે વડલી સેવા સદને આવેદન દેવા ગયેલા અને ત્યાં અમે અલ્ટિમેટ આપેલું છે અત્યારે કે ભાઈ 3 દિવસની અંદર આ નવનીતભાઈને ન્યાય નહીં મળે તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરશું અને જરૂર પડશે તો રાજીનામા પણ આપશું. એટલે ઝડપી ન્યાય મળે એવી અમે સરકારને રજૂઆત કરીએ છીએ. અને આગામી દિવસોમાં આખા ગુજરાતમાંથી કોળી સમાજના તમામ આગેવાનો નક્કી કરશે કે કયા સમયે આપણે રાજીનામા આપવા, શું કરવું એની રણનીતિ ઘડાશે અને એ પ્રમાણે જે અમારા આગેવાનો કહેશે એ પ્રમાણે અમે કામ કરીશું. જય કોળી સમાજ.